જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો કેમ છો ગાઈસ, તમે બધા મજામાં ને? આપણે થઈ ગઈ છે સવારનું બધાને રામ રામ। તો હવે આપણે બધું મોટું ધોઈને આવી ગયા છીએ દીવાબત્તી કરવા। તો આપણે હવે કરી લઈશું માતાજીની દીવાબત્તી। તમે પણ કરી લેજો દર્શન, હું તો રોજ કરું છું। અને તમારા કુળદેવનું નામ પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો। તો આપણે હવે દીવો પણ પ્રગટાવી દીધો છે। પછી તો આપણે હવે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા। બસ તમે પણ નાસ્તો કરી લેજો। ચા નાસ્તો કરવો જરૂરી છે, તેના વગર ચાલે જ નહીં। પછી આપણે ચા નાસ્તો કરીને ખબર પડી કે ગામડે કાઢ્યા છે ઘઉં। આપણે જતા રહીએ ઘઉં જોવા। હું તમને પણ ઘઉં બતાવીશ, બ્લોગમાં બન્યા રહીશ। તો આપણે હવે જઈ ગયા છીએ ગામડે, ચલો। આ છે આપણી ઘરનું, જે તમે રોજબરોજના બ્લોગ વિડીયોમાં જોતા જ હશો। તો હવે આપણે ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘરે। આ તમે આપણા આગળના વિડીયોમાં જોયું જઈશું આખું ઘર। હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આ છે આપણા ઘઉં, 2 ઢગલા કાઢેલ છે। તમે જુઓ કેવા છે ઘઉં। અને આ છે આપણી આજુબાજુની। તો આ છે આપણા ઘઉંના ઢગલાનો ફોટો। આ પેલા ઢગલાના ઘઉં છે અને આ છે બીજો ઢગલો અને આ છે તેના ઘઉં। પછી બપોરે આપણે પાછા આવતા રહ્યા છીએ ઘરે અને બેસી ગયા છીએ જમવા। આપણે બનાવેલું છે આખા રીંગણાનું શાક અને સાથે છે જલેબી। તમે જો બધા કેવા શાંતિથી જમે છે। તમે પણ બપોરનું જમી લેજો। પછી આપણે સાંજના જતા રહ્યા છીએ નાસ્તો કરવા, પાણીપુરી ખાવા। તો હવે આપણે જઈ રહ્યા છીએ બજારમાં। તમે નિહાળો બજારનું વ્યૂ, આપણે મળીશું। તો આપણે પાણીપુરીની લારી આવી ગયા છીએ। આ છે પાણીપુરીની લારી અને આપણે 2 ડીશનો ઓર્ડર દઈ દીધો છે અને 2 ડીશ આવી પછી આપણે જમી લઈશું, નાસ્તો કરી લઈશું। તો આપણી પાણીપુરી આવી ગઈ છે, તમે જુઓ। પછી સાંજના આપણે બેસી ગયા છીએ જમવા। તમે જુઓ બધા જમી રહ્યા છે, તમે પણ સાંજનું જમી લેજો। આપણે મળીશું હવે આગળના વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, બધાને ગુડ નાઈટ।